नियम सारे परमाणु शास्त्र हैं। उसका परमार्थ प्रतिक्रमण अधिकार अधिकारना प्रारंभમાં ટીકાકાર મુનિરાજ શ્રી વલ્લભ પ્રભુ બંધાઈ ગઈ છે। શ્રી માધવ સેન આચાર્ય દેવને શ્લોક દ્વારા નમસ્કાર કરે છે। આ જે વલ્લભ પ્રભુ બંધાઈ દેવ છે તે ભાવિ તીર્થંકર છે, પોતે લખી ગયા છે। इस भावी तीर्थनाथ को 212 कलश है, इसमें कहते हैं 23 भावी तीर्थनाथ को सहज क्षमता निश्चित ही है। ऐसे भावी तीर्थाधिनाथ अपने को खबर पड़ जाती होगी अपने से कि हम भावी तीर्थंकर होने वाले हैं, कि हाँ खबर पड़ जाती है। चलो 212 कलश काढ़ो। मांगलिक कलश છે 212 કલશમાં કહે છે तो इस भावी तीर्थाधिनाथ को सहज क्षमता निश्चित की है। कलश इसके पहले की जो गाथा है कलश के पहले की उसमें कहा भावी जिनस से इस भावी जिन को, तो भावी जिन में तो केवल इतना सर्वज्ञ परमात्मा तरीके दिया है कि भावी दिन नहीं कहा अकेला, एक कलश लिखा उसमें कहा कि भावी तीर्थाधिनाथ है। जो आत्मा नित्यम तपति नियमे संयमे सच्चरित्रे तिष्ठति उच्चैः परमयम् शुद्ध दृष्टे मनसे तस्मिन् बाढम् भवभयहरे भावि तीर्थाधिनाथे साक्षादेशा सहज समता प्रातरागाग्रामे। जो शुद्ध दृष्टिवान सम्य दृष्टि जीव एम समझे कि परम मुनि ने उत्कृष्ट मुनि ने योगीश्वर ने तपमा नियममा संयममा અને સચ્ચારિત્રમાં સદા આત્મા શુદ્ધાત્મા ઉર્ધ રહે છે। અર્થાત દરેક કાર્યમાં નિરંતર શુદ્ધાત્મ દ્રવ્ય જ મુખ્ય રહે છે। तप में तपमुखी नहीं होता है, तप में एक लोगे चिद कंद शुद्धात्मा છે એ અમને ઉર્ધ રહે છે। परिणाम मात्र की रही प्रमथ अप्रमथ की रही 14 गुण की रही सहज ज्ञान सहज दर्शन सहज चारित्र सहज आनंद आदि अनंत शुद्ध शक्तिमयी જે એક સરસ જ્ઞાયક ભાવ है એ શુદ્ધાત્મા એ અમને દરેક કાર્યમાં ઉર્ધ રહે છે। સંયમમાં અમને સંયમ ઉર્ધ રહેતો નથી, અમને તો શુદ્ધાત્મા ઉર્ધ વધે છે। શુદ્ધ રત્નત્રયમાં નિશ્ચય રત્નત્રય જે અમને પ્રગટ થયું છે એ રત્નત્રયમાં અમને રત્નત્રય દેખાતો નથી, રત્નત્રયમાં તો અમને આ શુદ્ધ ચૈતન્ય રત્નાકર શુદ્ધાત્મા દેખાય છે। मैं तो सबान गुणमणियों की खांड हूँ, चैतन्य रत्नाकर हूँ। ठीक है। सच्चारित्रमा सदा सदा कभी कभी नहीं निर्विकल्प ध्याનમાં શુદ્ધાત્મા ઉર્ધ રહેતો હશે અને સવિકલ્પમાં રાગાદી ઉર્ધ રહેતા હશે કે પરિણામના ભેદ ઉર્ધ રહેતા હશે કે ના, સદા કાળ हमको तो શુદ્ધાત્મા ही ઉર્ધ રહેતા है। દરેક ક્રિયામાં અમને તો નિષ્ક્રિય છે શુદ્ધ જ્ઞાયક ભાવ અમારો જે સ્વરૂપ છે જે અમે પોતે છીએ એ જ અમને મુખ્ય રહે છે। પરિણામ અમને મુખ્ય રહેતા નથી। અમારા મુનિરાજને પરિણામ જણાતા નથી, અમારા મુનિરાજને તો એકલો શુદ્ધાત્મા જણાય છે, એ અમારો મુનિ છે। समझ में आया? सदा आत्मा उर्ध रहे
વિકલ્પ દશામાં તો શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવે છે ને પરિણામ પણ દેખાય છે, પરિણામના ભેદ દેખાય છે. તે અમે નથી. જે સવિકલ્પ દશા છે હમ નહીં है, हमारी नहीं, हम तो अनंति अनंत एक शुद्धात्मा ही है. અમે તો જે છીએ તે છીએ, ત્રિકાલ છીએ. ગુરુદેવની ટેપમાં આવ્યું છું હમણાં. અમે તો જે છીએ તે છીએ, ત્રિકાલ છીએ. એ મુનિ પણ અમારું સ્વરૂપ નથી. મુનિરાજને હું મુનિરાજ છું એમ દેખાતો નથી, હું તો અજીવરાજ છું એમ દેખાય. कहते हैं हमारे मुनिराज कि जिनको होश ही नहीं है कि हम मुनि हैं. હવે તો अनादि अनंत जीवराज में गायक भाव में ही स्थित है. गायक भाव तरीके પોતે શોભે છે કે हम तो गायक भाव शुद्धात्मा हैं. આત્મામાં તો દ્રવ્યલિંગનો અને ભાવલિંગનો બેનો ભાવ છે. એવો ત્રણેયકાલ આત્માનો અલિંગ ગ્રહણ સ્વભાવ છે. આજે આવી ગઈ ના છઠ્ઠી ગાથા, નહીં અપ્રમત્ત, પ્રમત્ત નહીં, જો એક ગાયક ભાવ છે કે સદા आत्मा उद रहे છે. तो सदा में तो सविकल्प दशा में भी आप आते हैं और उसमें भी आत्मा उद कैसे रहता है कि ज्ञाकार अवस्थाમાં પણ અમને તો ગાયક જણાય છે. જ્ઞાકાર અવસ્થામાં ભેદ જણાતો નથી, જ્ઞાકાર અવસ્થાનો ભેદ દેખાતો નથી, જ્ઞાકાર અવસ્થામાં તો જાણનારો જણાય છે. એટલે કે અમને શુદ્ધાત્મા જ ઉર્ધ વર્તે છે. સમજને આયા? અર્થાત દરેક કાર્યમાં એટલે કે પરિણામમાં નિરંતર શુદ્ધાત્મ શુદ્ધાત્મ દ્રવ્ય એકલો જે શુદ્ધાત્મા છે, પરમાત્મા છે, એ તમને ઉર્ધ્વ એટલે કે મુખ્ય વર્તે છે. કાર્યમાં અમને કાર્ય દેખાતો નથી, ક્રિયામાં અમને ક્રિયા દેખાતી નથી. ક્રિયામાં તો અમને એકલો નિષ્ક્રિય શુદ્ધ પરમ પરિણામી ગાયક ભાવ છે. અમારો પરિણામ માત્રથી જુદો અને જુદો રહેલો જે શુદ્ધાત્મા છે એ તમને દેખાય છે. एक बेन છે રાજકોટમાં, નવી रुचि થઈ છે. एक ये उसने शुद्ध भाव अधिकार अभी चला था, शुद्धात्माની વાત સાંભળી ને એને એનાથી નિર્ણય આવ્યો, અપૂર્વ નિર્ણય કે એનો અનુભવ એટલે કે એને જે વિચાર આવ્યો એ કહેતા હતા કે પહેલા તો શુદ્ધાત્માને પરિણામોથી જુદો કરીને જાણવું પડતો હતો. નિર્ણયના કાળમાં તો અહિંસાથી કલ્યાણની સાથે એક જ બુદ્ધિ હતી ને, એક જ નહોતો પણ એક જ બુદ્ધિ હતી. એટલે પહેલા તો પ્રમાણમાંથી જે એકલો જે સામાન્ય શુદ્ધાત્મા છે, જીવમાત્ર શુદ્ધ જીવાત્મિકાય છે, એટલો જ હું છું એમ પરિણામોના વચમાંથી આત્માને જુદું કરવું પડતું હતું, એટલે કે જુદું જાણવું પડતું હતું. હવે તો બેન શું કહે છે, હવે તો જુદો જ છું, તે જ હું છું એમ જણાય છે. હવે તો જુદો જ છું, તે જ હું છું એમ મને હવે જુદો કરવો પડતો નથી. હવે તો જુદો પડી ગયેલો છે, એટલે કે જુદો જ છે એવો વિશ્વાસ આવતા જુદો જ છું, શુદ્ધાત્મા છું એમ મને, ચોખ્ખો શુદ્ધાત્મા છું એમ મને જણાય છે. એ દેખાય છે, બીજું કઈ દેખાતો. દરેક કાર્યમાં નિરંતર સતત અનુભવમાં શુદ્ધમાત્મા નિગમ. દરેક કાર્યમાં નિરંતર શુદ્ધાત્મ દ્રવ્ય જ મુખ્ય રહે છે, મૂળ રહે છે. તો એમ સિદ્ધ થયું કે રાગના નાશને લીધે, રાગના અભાવને લીધે અભિરામ એટલે કે મનોહર સુંદર એવા તે ભવ ભયહર ભાવિ તીર્થાદિનાથને ભાવિ તીર્થાદિનાથ છું, એવા ભાવિ તીર્થાદિનાથને આ સાક્ષાત ક્ષમતા, આ
આત્મા છું એવો અનુભવન અમને સહેજમાં વર્તે છે. તો કે છે કે આ સાક્ષાત પ્રકટ સહજ ક્ષમતા ચોક્કસ છે, નિશ્ચિત છે. નીચે અર્થ કર્યું છે અભિરામ એટલે કે મનોહર સુંદર ભાવભાઈ હરનારા ભાવભાઈના હરનારા એવા આ ભાવી તીર્થંકરે રાગનો નાશ કર્યો હોવાથી તે મનોહર છે. ભાવી તીર્થાદી નાથે એટલે આ ભાવી તીર્થાદી ના થવાના છે એની जो बात उनका समोशरण रचेगा जब धीरे धीरे छूटेगी तब जो बात आने वाली है वो बात अभी से कह रहे हैं वो. समझ में आया? वो बात तीर्थंकर होके जो बात कहना है आएगी શુદ્ધાત્માનું સ્વરૂપ અને પરમાણુ પ્રતિક્રમણનું સ્વરૂપ એ અત્યારે અમારી વાણીમાં આવે છે એમ જો એટલા સમજના આવી નિયમ સામે છે એટલે અત્યારે ભાવિ તીર્થંકરનું આ સમોશરણ છે નિયમસાર એનું પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર. એના ગુરુને મુનિરાજને નમસ્કાર. માધવ સેન સૂર્ય આચાર્ય દેવને શ્લોક દ્વારા નમસ્કાર કરે છે. नमोस्तुते संयमोरुते मेरे कुंभच्छल वेदनाय विनेय पंकज विकास मानवे विराजते माधव सेन सूर्य. संयम અને જ્ઞાનની મૂર્તિ શુદ્ધોપયોગ અને સમ્યક જ્ઞાનની મૂર્તિ કામરૂપી હાથીના કુંભસ્થલને ભેદનારા દીક્ષારૂપી હાથીના કુંભસ્થલને એટલે કે મૂળને ભેદનારા અને શિષ્યરૂપી કમળને વિકાસ પામવા સૂર્ય સમાન એવા જે વિરાજમાન શોભાયમાન માધવ સેન સૂર્ય તમને નમસ્કાર હો. હવે સકલ વ્યવહારિક ચારિત્રથી અને તેના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ એવું જે શુદ્ધ નિશ્ચયાત્મક પરમ ચારિત્ર તેનું પ્રતિપાદન કરનારો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર કહેવામાં આવે છે. व्यवहार चारित्र प्रतिक्रमण दो तरह का, एक व्यवहार प्रतिक्रमण और एक निश्चय प्रतिक्रमण. प्रतिक्रमण तो एक ही प्रकार का है, उसका निरूपण दो प्रकार से किया है. अच्छा, प्रतिक्रमण तो एक ही प्रकार का है. एक वितराग भाव को भी प्रतिक्रमण कहते हैं અને જે શુભાવનું પ્રતિક્રમણ છે તે પ્રતિક્રમણ તો નથી પણ નિશ્ચય પ્રતિક્રમણની સાથે સંયોગ રૂપે રહે છે એટલે એને ઉપચારથી પ્રતિક્રમણ કહેવામાં આવે છે. પણ પ્રતિક્રમણ માનવામાં આવતો નથી. તે પ્રતિક્રમણ નથી, તે તો કર્મ બંધનું કારણ છે. તે તો અપ્રતિક્રમણ છે, નિષ્કુંભ છે. વ્યવહાર ચારિત્રથી અને તેના ફલથી વ્યવહાર ચારિત્ર શુભાવરૂપ છે અને તેનો ફલ સ્વર્ગાધિક છે. સુખ છે તેનો ફલ. તેની પ્રાપ્તિથી પ્રતિપક્ષ એવું જે શુદ્ધ નિશ્ચય નયાત્મક એવું છે. નિશ્ચય ચારિત્ર, નિશ્ચય પ્રતિક્રમણ, પરમાર્થ પ્રતિક્રમણ તે શુદ્ધ નિશ્ચય નયાત્મક છે. શુદ્ધ નિશ્ચયનો નામ જ પ્રતિક્રમણ છે. અનંત કાળથી વ્યવહારના પક્ષમાં આત્માનો જેવો સ્વરૂપ હતો એવું જાણ્યો નહીં અને શુદ્ધને વડે શુદ્ધાત્મા જેવો છે એવો અનુભવે પ્રતિમાં લે જાણે અને એને અનુભવે અંતર્મુખ થઈને એનું નામ પ્રતિક્રમણ કહેવામાં આવે છે. પ્રતિમાને વિપરીત, ક્રમ માને પરિણામ, અનંત
કાળથી એમ માનતું હતું ને કે હું દેવ છું, નાચું, ચાર ગતિ વાળો છું, કર્મથી બંધાયેલો છું, ગૃહસ્થાન વાળો છું, બાળ છું, યુવાન છું, વ્રત છું, એમ માનતું હતું ને, क्रोधी છું, रागी છું, कि नहीं, ऐसा मैं बिल्कुल भी नहीं हूँ। मैं तो अनादि अनंत एक शुद्ध ज्ञायक भाव की हूँ। मैं तो सहज चैतन्य का विलास स्वरूप शुद्धात्मा ही हूँ और उसको ही मैं खाता हूँ। जरूर मैं अनंत काल की मारू स्वरूप मान्યું છું, જાણ્યું છું, એવું મારું સ્વરૂપ નથી। એનું નામ પ્રતિક્રમણ છે। જે શુદ્ધ નિશ્ચય નયાત્મક પરમ ચારિત્ર તેનું પ્રતિપાદન કરનારો, તેને કહેનારો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર કહેવામાં આવે છે। ત્યાં શરૂઆતમાં પરમાર્થ પ્રતિક્રમણની શરૂઆતને પંચરત્નનું સ્વરૂપ કહેવામાં આવે છે। પાંચ રતનનું, પાંચ ગાથાઓ છે, રતન જેવી છે, એક એક ગાથા ચિંતામણી રતન છે। એક એક ગાથા એટલે કે એક એક ગાથાનું જે વાચ્ય છે, શુદ્ધાત્મા છે, સહજ ચૈતન્યનો વિલાસ, જે શુદ્ધ ભાવ શુદ્ધાત્મા છે, તે ચિંતામણી રતન છે। અરે ચિંતામણી રતન શું, એ તો અનંત ગુણમણીઓ की खान છે આત્મા। ત્યાં શરૂઆતમાં પાંચ રતનનું સ્વરૂપ કહેવામાં આવે છે, તે આ પ્રમાણે છે। હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છે। પાંચ રત્નોનું અવતરણ ચૈતન્ય રત્નાકર જે અકારક અવેદક નિષ્ક્રિય શુદ્ધ જ્ઞાયક ભાવ સંકોચ્ય એક જે ચિરવિમ શુદ્ધાત્મા છે, એનું સ્વરૂપ કહેનાર આ પંચ રતનની ગાથાઓ છે। પરિશ્રમમાં તો પ્રતિક્રમણ હોય ને, प्रतिक्रमण का नाम ही परिश्रमण है અને પરિશ્રમ का नाम ही प्रतिक्रमण है। આ તો નિયમસાર શાસ્ત્ર છે ને, નિયમસાર એટલે નિયમથી કરવા યોગ્ય, એનું નામ નિયમ છે। અને સાર શબ્દ जो लगाया है वो विपरीत से पर्याय के लिए એટલે કે વ્યવહાર અનંતર એનો નિષેધ કરવા માટે। नियम से करने योग्य क्या है कि शुद्धात्मा का सदन, शुद्धात्मा का ज्ञान, शुद्धात्मा में लीनता। जो टीकाकार ने तो गुनगुनाचार्य ने क्या कहा नियम था, उन्होंने तो नियम की व्याख्या क्या की कि नियम से करने योग्य कार्य नियम की बात करी। अपन टीकाकार तो भावी चेतना है ने, ये શું કહે છે કે નિયમ દો तरह के होते हैं, एक कारण नियम અને એક કાર્ય નિયમ। કારણ નિયમ તો બધાની પાસે છે અને હું કારણ નિયમ સ્વરૂપ છું એવો વિશ્વાસ આવે તો કાર્ય નિયમ સહજમાં પ્રકટ થાય છે। कार्य नियम एवं प्रयोजनभूत है लेकिन वो उपादेय नहीं है। कारण नियम ऐसे उपादेय है। समझ में आया? ऐसे प्रतिक्रमण भी दो तरह का है, एक कारण प्रतिक्रमण અને એક કાર્ય પ્રતિક્રમણ। અહીંયા કાર્ય પ્રતિક્રમણની પરમાર્થ પ્રતિક્રમણની અને કાર્ય પ્રતિક્રમણથી જ્યાં વાત આવે वहाँ कारण नियम अर्थात कारण प्रतिक्रमण को तो કેમ કે કાર્ય નિયમ દેખાતો નથી। કાર્ય નિયમમાં તો એકલો ઉપાદેય સ્વરૂપ જે શુદ્ધાત્મા છે, પરમ પારિણામિક સહજ જ્ઞાયક ભાવ સ્વભાવ છે, માત્ર એટલું જ દેખાય છે। એનું નામ કાર્ય નિયમ છે અથવા કાર્ય પ્રતિક્રમણ છે। રામણા રે ભાવ તિર્યસો મણુ દેવ જાઓ કતાડે કારેલા હનુમંતાડે રામ વગણ ઠાણો રામ ગુણઠાણ જીવ ઠાણો કતાડે કારેલા હનુમંતાડે राम बालो बुद्धो रचेव तरुण कारणं देखिं करताड़े कारिदा हनुमंताड़े
હનુમંતા રેવકાતીરમ નારદ નહીં શુદ્ધાત્માની આ સહજ ચેતનના વિલાસ સ્વરૂપે નિજ પરમાત્માની સ્વરૂપની નિજ ભાવનાની ગુણ લગાવી છે હું તો શુદ્ધાત્મા છું, હું તો પરમાત્મા છું, હું તો વ્યાયક ભાવ સ્વરૂપ, मैं तो निष्क्रिय शुद्ध परम परिणामी व्यायक भाव हूँ, मैं तो अकर्ता हूँ, मैं तो अकर्ता हूँ, मैं तो ज्ञातारी हूँ, मैं तो ज्ञान स्वभावी आत्मा हूँ, मैं तो ज्ञायत्री हूँ, इसलिए मैं नारक पर्याय नरक गति नारक पर्याय त्रियंश पर्याय पशु पर्याय त्रियंश માં નિવોદ पर्याय પણ આવી ત્રિયંશ पर्याय મનુષ્ય पर्याय કે દેવ पर्याय નથી, હું નથી, તમે કોણ નથી? તો હું નારક पर्याय નથી, હું पर्याय નથી, હું તો દ્રવ્ય છું, હું विभाव व्यंजन पर्याय हूँ नहीं, हूँ तो अनिर्दिष्ट संस्थान स्वरूप एक शुद्धात्मा छूं, हूँ विभाव व्यंजन पर्याय नहीं, विभाव व्यंजन पर्याय ना चार भेद है, नारक पर्याय, मनुष्य पर्याय, देव पर्याय ने त्रियंश पर्याय, पर ये चार जे पर्याय है ते जीवना भेदो नहीं, जीव तो एक गणाती अनंत अखंड एक रूप एक ज्ञाय भाव स्वरूप है, आज चार गति છે, ચાર પર્યાય છે, જીવને નથી, અત્યાર સુધી કોઈ જીવ નારથી થયો નથી, મનુષ્ય થયો નથી, ને દેવ થયો નથી, ને પશુ પણ થયો
ચાર પર્યાયો છે તે જીવ નથી, તે તો અજીવ છે, તે જીવ નથી. જીવ તો એકલું અનાદિ અનંત એક શુદ્ધ ગેર ભાવ છે, એ તો જીવ છે, અને જો ચાર પર્યાય છે તે જીવ નથી. નિશબ્દ થઈ જા. અત્યારે तो मनुष्य पर्याय में छोले प्रभु तुमने ध्यान से नहीं सुना कि हूँ मनुष्य पर्याय नहीं. मने तो मनुष्य पर्याय तरीके न जो ए व्यवहार में मनुष्य पर्याय ने जीव कहे छे, ए तो बीजाना भाव ने बीजानो कहे छे. અને શિષ્યને તો એકલા દ્રવ્યના સ્વાભાવિક ભાવને અવલંબતો થતો પ્રવર્તે છે, અને બીજાના ભાવને જરા પણ બીજાનો કહેતો નથી, ઉલટો નિષેધ કરે છે કે હું મનુષ્ય નથી. મનુષ્ય પર્યાય છે સંયોગમાં, મનુષ્ય પર્યાયનો સંયોગ તો છે, પણ તે જે મનુષ્ય પર્યાય જે છે તે હું નથી. હું તો મારી વાત કરું છું કે તે હું તો આનાથી અનંત ગેર ભાવ છું. मैं मनुष्य पर्याय रूप या देव पर्याय रूप या त्रियंजु पर्याय रूप या नरक पर्याय रूप ना तो कभी हुआ था, ना अभी हूँ और ना कभी होऊंगा. मैं तो एक गैर भाव स्वरूप शुद्धात्मा हूँ. मेरे में चार प्रकार की विवाह व्यंजन पर्याय का सर्वथा अभाव है, वो मेरे से सर्वथा भिन्न है. 19 गाथा એમાં બે નયનોની સફળતાની વાત કરતા આચાર્ય ભગવાન એક એવી સરસ વાત કરે છે. 19 ગાથા दो नयों की सफलता की बात करते हैं, और उसमें देखो भगवान अनंत परमेश्वरे બે નયો કહ્યા છે, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. દ્રવ્ય જેનો અર્થ એટલે કે પ્રયોજન છે તે દ્રવ્યાર્થિક છે, અને પર્યાય જેનો અર્થ એટલે કે પ્રયોજન છે તે પર્યાયાર્થિક છે. બરોબર? એક નયને અવલંબતો ઉપદેશ ગ્રહવા યોગ્ય નથી, પણ તે બંને નયોને અવલંબતો ઉપદેશ ગ્રહવા યોગ્ય છે. અને દो नयों को ग्रहण किस प्रकार करना? समानपणे ग्रहण करવું કે ના ના એની પદ્ધતિ બતાવે છે કઈ રીતે ગ્રહણ કરવું. સત્તા ગ્રાહક દ્રવ્યની સત્તાને જ ગ્રહણ કરનારા શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વડે પૂર્વોક્ત વ્યંજન પર્યાયોથી પૂર્વોક્ત એટલે કઈ છે વ્યંજન પર્યાયો? ચાર પ્રકારની વ્યંજન પર્યાય કઈ? વિવાહ વ્યંજન પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય. સિદ્ધ પર્યાય છે તે સ્વભાવ વ્યંજન પર્યાય છે. ચાર જે પર્યાય છે ને દેવનાથી ક્રિયા મનુષ્ય વિવાહ વ્યંજન પર્યાય. तो ये पर्याय में ये सरस बात करी उनको आचार्य ने गाथा तो पर्याय की लिखी. तो पर्याय दो तरह की, एक स्वभाव पर्याय है, एक विभाव पर्याय. समझे? एक टीकाकार ने एक बहुत सुंदर बात निकाली कि स्वभाव पर्याय भी दो तरह की है. स्वभाव पर्याय पर બે પ્રકાર की છે. एक कारण शुद्ध पर्याय है, एक कार्य शुद्ध पर्याय. जो અને તત્વની વાત આવી કે તત્વનું શ્રદ્ધાંત સમ્યક દર્શન છે, તો એમાંથી 7 તત્વોનું શ્રદ્ધાંત સમ્યક દર્શનને એમ ન લીધું. તત્વોની વાત આવી એમાંથી શું કહ્યું કે તત્વો કેટલા છે? કે તત્વો બે પ્રકારના છે. અરે हमने तो 7 तत्व होते हैं ऐसा पढ़ा है, पर आप कहते हैं कि 2 तत्व होते हैं. कौन कौन से होते हैं? फरमाओ तो प्रभु. कि तत्व 2 प्रकार के हैं, एक शुद्ध अंतः तत्व અને એક બહિર્તત્વ. જોઈ મતી. અને 7 તત્વો તો બહિર્તત્વ છે. એક ટીકાકાર તો ટીકાકાર છે. समझदार के टीकाकार अमरचंद आचार्य भगवान वो भी ऐसे ही है. उनको आचार्य ने इंद्रियों को जीतने की बात कही. जिसे इंद्रियों, चलो इंद्रियां कितने तरह की होती हैं? इंद्रियां 5 प्रकार की होती हैं. स्पर्शन, रसना, घ्राण, चक्षु,
અંદરમાં જે ચોક્ષમ જ્ઞાનનો જે ઉભાટ છે એનું નામ ભાવ ઇન્દ્રિય છે. તે ઇન્દ્રિયનો ભેદ છે, તે કોઈ જ્ઞાનનો ભેદ નથી. તે જીવનો ભેદ તો નથી, પણ જીવના પરિણામનો ભેદ પણ નથી. તે તો જ્ઞેયનો ભેદ છે, તે તો ઇન્દ્રિયનો ભેદ છે. ઇન્દ્રિય 3 પ્રકારની હોય છે. એક દ્રવ્ય ઇન્દ્રિય, એક ભાવ ઇન્દ્રિય અને એક ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો. આ શાસ્ત્ર છે તે ઇન્દ્રિય છે. આ પ્રતિમા છે ભગવાનની એ ઇન્દ્રિય છે. આ જે માઇક છે તે ઇન્દ્રિય છે. ઇન્દ્રિયો 3 પ્રકારની હોય છે અને ત્રણેય પ્રકારની ઇન્દ્રિયોથી અત્યાર સુધી ઇન્દ્રિય અખંડ આત્માની જાણ્યું એને જીતેન્દ્રિય જીવ કહેવામાં આવે છે. ટીકાકાર તો ટીકાકાર તત્વોની વાત કરી ત્યારે 2 પ્રકારના તત્વો હોય છે એમ કીધું. આ તત્વ પ્રધાન તમે દર્શન નહીં. શુદ્ધ અંતર તત્વ પ્રધાન પૂર્વક સાત ભય તત્વ છે એમ જાણવું, એવું નામ વ્યવહાર તમે દર્શન છે. એકલા 7 તત્વનું સિદ્ધાંતો મિથ્યા દર્શન છે. 7 તત્વ રૂપે જે વસ્તુ પરિણમી છે એમ બધું તે તો મિથ્યા છે. એમ ટીકા કરે એમ અહીંયા પર્યાયની વાત આવી મીઠાભાઈ. 15 ગાથા છે પર્યાયની. એમાં શું કીધું? પર્યાયની વાત કરી કુંભનાચાર્ય મૂળ ગાથામાં. જે કે નહીં પર્યાય સ્વભાવ પર્યાય 2 તરીકે હોતી है. एक कारण शुद्ध पर्याय અને એક કાર્ય શુદ્ધ पर्याय. ऐसे यहाँ બધી નવી વાત કરી છે. અંતર તત્વ બહિર તત્વ કાર્ય શુદ્ધ પર્યાય સ્વભાવ ये पण 2 भागમાં લે. स्वभाव पर्याय की बात की तो स्वभाव पर्याय माने एक केवल ज्ञान की और दर्शन की जो पर्याय है स्वाभाविक पर्याय स्वभाव में अवलंबनारी અને નિયમ ની વાત કરી ત્યારે પણ 2 વાત કરી. आप शुद्ध रस रहे हो नियम से करनी होती है कि नहीं. नियम 2 तरह के होते हैं. एक कारण नियम અને એક કાર્ય નિયમ. पर्यायની વાત કરે છે અને એને એનો શુદ્ધાત્મ દ્રવ્ય સ્વભાવ એને યાદ આવ્યા વિના રહેતો નથી. કીધું ને પોતે જ કીધું. પોતાની સ્થિતિનો બયાન પોતે કર્યું કે જેને ક્ષમતા તપા નિયમમાં સંયમમાં દરેક કાર્યમાં આ શુદ્ધાત્મ દ્રવ્ય શુદ્ધાત્મા મૂર્ત વર્તે છે એવા ભાવિ તીર્થાદિનાથને સહસંતા નિશ્ચિત જ છે. અરે એની મસ્તી તો શું વાત કરવી. મુનિવરોની મસ્તી. એને તો દરેક કાર્યમાં શુદ્ધાત્મા જ મુખ્ય વર્તે છે. उन्हें होश नहीं है कि हम मुनि हैं. उन्हें होश नहीं है कि हम मुनिराज हैं. तो इसलिए जीवराज में अनंत જે શુદ્ધ જ્ઞાયક ભાવ જીવ રાજા છે એમાં મત છે. પોતાને જીવરાજા તરીકે અનુભવે છે, પોતાને મુનિરાજ તરીકે અનુભવતા, પોતાને ભાવવિધિ તરીકે અનુભવતા નથી. પોતાને તો અલિંગ સ્વરૂપ જ્ઞાયક ભાવ તરીકે અનુભવે છે. જેવો આત્મા છે એવો જો અહીંયા 2 ની વાત કરીને જો શુદ્ધ દ્રવ્યાથી નૈના ભલે વ્યંજન પર્યાયની વાત આવી ને એટલે 2 પર્યાય. શુદ્ધ દ્રવ્યાથી નૈના ભલે પૂર્વોક્ત વ્યંજન પર્યાયોથી મુક્ત તેમજ અમુક્ત એટલે કે સિદ્ધ તેમજ સંસારી સમસ્ત જીવ રાશિ સર્વથા વ્યતિરિક્ત જ છે. સર્વથા સંસ્કૃતમાં છે સર્વથા વ્યતિરિક્તા એવ. 5મી લાઈન है सर्वथा व्यतिरिक्ता एव. समस्त जीव राशि सिद्ध અને સંસારી સિદ્ધ ભગવાન છે તે સારી વ્યંજન પર્યાયથી અને આ જે સંસારી છે તે વિવાહ વ્યંજન પર્યાયથી મુક્ત છે. इतना नहीं लिखा. क्या लिखा? सर्वथा व्यतिरिक्त જ છે. સર્વથા વ્યતિરિક્ત ही है. कथनचित व्यतिरिक्त ने कथनचित अव्यतिरिक्त
મુક્ત તેમજ સંસારી બધી જીવરાશિ સર્વતા વ્યતિરિક્ત જ છે, પરિણામ માત્ર से सर्वता रहित ही है। હવે આગળ કેમ કે તવે શુદ્ધનયા સર્વજીવ ખરેખર શુદ્ધ જ છે એવું શાસ્ત્રનું વચન ભગવાન હવે જો વિવાહ હવે પર્યાયની વાત કરશે ત્યારે સર્વદા શબ્દ નહીં આવે અને જ પણ નહીં આવે। જોજો વિવાહ વિજ્ઞાન પર્યાયોથી જ્ઞાન વડે તે સર્વજીવો પૂર્વક વિજ્ઞાન પર્યાયોથી સંયુક્ત છે। માત્ર હલકે से कह दिया कि मात्र विवाह विज્ઞાન પર્યાયોથી સંયુક્ત છે, તે સંયોગ છે તે કારણ સ્વભાવ संयुक्त है, संयुक्ता जीवा संयुक्ता भवन्ति, संयुक्त है सर्वथा संयुक्त ही है। अरे 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 सर्वथा व्यतिरिक्त ही है। सर्वता समानता છે એટલા માટે તો આ લીધું કેમ કે એમાં પરમાર્થ પ્રતિક્રમણમાં આત્માનું જે સ્વરૂપ આવશે ને એ સકલ કર્તૃત્વનું શુદ્ધાત્માને સકલ કર્તૃત્વનો અભાવ છે, તો કદંજિત અભાવ છે સર્વતા કર્તૃત્વનો એટલે કે પરિણામનો, કેમ કે કર્તૃત્વ નામનો જે ધર્મ છે તે પરિણામનું છે, તે મારો ધર્મ નથી। સમજ में आया? कर्तव्य माने यह परिणमति सह कर्ता, जो परिणमता है तो आत्मा, नहीं है तो नहीं परिणमता है तो आत्मा है। જે પરિણમે છે તે આત્મા નથી, જે નથી પરિણમતો તે આત્મા છે, તે તો અપરિણામી માની જે છે લ્યો આત્મા તો અપરિણામી છે, અપરિણામી છે એટલે કે પરિણમતો નથી, એટલે કે કર્તૃત્વથી રહિત છે। પરદ્રવ્ય પરિણમે છે, સ્વદ્રવ્ય તો પરિણમતો નથી। પરદ્રવ્ય પરિણમનો સ્વભાવથી અનન્ય છે, એક એક પર્યાય છ કારકથી અભેદ છે, એક એક જે પર્યાય છે ને એ છ કારકથી અભેદ છે, અને એ પરિણમે છે ત્યારે હું બિલકુલ પરિણમતો જ નથી, કેમ કે હું તો નિષ્ક્રિય શુદ્ધ ज्ञान परिणाम हमारे नजर में ही नहीं है, हमको परिणाम ना आता ही नहीं है, हम तो अनादि अनंत संतोष ऐसे के ऐसे ही शुद्ध बुद्ध चैतन्य घन स्वयं ज्योति उत्तम, हम तो ऐसे के ऐसे ही है। परद्रव्य परिणमे છે, જે પરિણમે છે તે તો પરદ્રવ્ય છે। અરે हमको तो जीवन मालूम ही नहीं थी, पात्र जीव હોય ને ये आवाज सामने एम था अंदर में, ओहो मेरे को तो इस बात की खबर ही नहीं थी कि जो परिणमे છે તે તો પરદ્રવ્ય છે, અને જે નથી પરિણમતો અનાદિ અનંત પરિપૂર્ણ શુદ્ધ વ્યાયમ ભાવ પરમાત્મા તરીકે વિરાજમાન રહે છે, તે તો હું જ નીકળું। ઓહો ये तो मैं हूँ, ये शुद्धात्मा છે તે તો मैं ही हूँ, जो परम पदार्थ है वो तो मैं ही हूँ। एक पद्धति बताई 19वीं गाथा में कि किस तरह से शास्त्र का स्वाध्याय करना और किस तरह से दो नयों की संबंधता को समझना। ये दो नयों में शुद्ध द्रव्यावधि चिंतन जो कथन आवे उसको तो सर्वथा ऐसा ही है ऐसा समझना, और व्यवहार में का कथन आवे तो क्या समझना, पर्याय से सहित नो कथन आवे तो શું સમજવું કે સંયોગ છે એ સ્વભાવ તો, અને જ્યારે શુદ્ધની વાત આવે ત્યારે શું સમજવું કે રહિત છો, સહિત થયો નથી, સર્વથા સહિત નથી થયો, અર્થાત બિલકુલ સહિત નથી થયો। સર્વથા સહિત નહીં हुआ माने कॉपी काले बिल्कुल सहित हुआ नहीं। समय समय के परिणाम से समय समय न्याय नहीं रहता हूँ, क्योंकि मैं तो शुद्ध ज्ञान हूँ। બે પાઠ જેવી બુધાઈ છે, દ્રવ્ય અને પર્યાય વચ્ચે ઘંટી ઘંટી હોય ને, ઘંટી ચક્કી એના બે પાર્ટ હોય ને, एक ऊपर वाला पार्ट है नीचे वाला पार्ट, ऊपर वाला पार्ट फिरता है
એમ બે પાઠ જેવી દર પર્યાયમાં જુદાઈ છે. એ તો ઉપરી પાઠમાં પરિણમન થાય છે. તો થાવ હું તો પરિણમતો બહુ માર્મિક વાત છે, સમજવા જેવી વાત છે. આટલું જીનાગમનો રહસ્ય છે. આ દ્રવ્ય પર્યાયની જેને જુદાઈ સમજાય એની કરતા બુદ્ધિનો નાશ થઈ જાય. એને પરમાર્થ પ્રતિક્રમણનો જન્મ થાય. અનંત અનંત કાળથી આત્માને પરિણમનાર એટલે કે કરનાર મળ્યો છે. અનંત અનંત કાળથી આત્મા આત્મ નિષ્ક્રિય શુદ્ધ અનંત ગુણમય કેવલ ચિદ કંદ ચિદ બિંબુ વ્યાયક રસથી પરિપૂર્ણ એકલો શુદ્ધ જાણનાર જ હતો. અને એને પરિણમનાર એટલે કે કરનાર માન્યો તો પણ કરનાર થયો નહીં. એટલે કરતા બુદ્ધિ તો કથા છે. પરિણમનાર પોતાને માનો છો તો પણ તમે પરિણમતા નથી. તમને એક વાત કહી હતી કે આત્મા મનુષ્ય હુઆ, मनुष्य थयो तो जीव मनुष्य हुआ तो जीव अपना जीवत्व को कायम रखते मनुष्य हुआ कि अपना जीवत्व को छोड़ करके मनुष्य हुआ? जीवत्व को कायम रखते मनुष्य हुआ तो उसका मतलब क्या है कि मनुष्य हुआ समझ में आया ना? जीवत्व जीव अपना जीवत्व એટલે કે પરમ પારિણામિક નિષ્ક્રિય વ્યાયક ભાવ સ્વભાવને કાયમ રાખીને મનુષ્ય થયો કે છોડીને થયો? કાયમ રાખીને થયો. આવે છે ને નિજ ભાવને છોડે चमत्कारी अलौकिक बात है. ऐसा ही आत्मा का कोई स्वभाव है, कुदरती स्वभाव है. तो ये है હું નારક પર્યાય, ત્રિયંશ પર્યાય, મનુષ્ય પર્યાય કે દેવ પર્યાય નથી. હું આ વિવાહ પર્યાય રૂપે નથી. હું એ રૂપે થયો નથી. અનંત અનંત ભૂતકાળ ગયો એમાં આજ મારો આત્મા છે. બધાના આત્માની વાત છે કે આત્માને ના આત્મા શુદ્ધાત્મા સામાન્ય તત્વ છે એ જ માત્ર આત્મા છે. વિશેષ છે તે આત્મા નથી. આત્મા સામાન્ય વિશેષ આત્મા વસ્તુ છે એમ નથી. એકલો સામાન્ય સ્વરૂપે છે વિશેષ રૂપે એકલો દ્રવ્ય 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 ધ્રુવ 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 રૂપે છે, દ્રવ્ય રૂપે છે, અનંત ગુણોનો પિંડ રૂપે છે અને पर्याय रूपे. इधर देखते हैं भूतकाल में तो ऐसा याद नहीं आता है कि हम कभी नारकी हुए हों, कभी मनुष्य हुए हों, कभी त्रियंश हुए हों, कभी देव हुए. ऐसा नहीं दिखता है. ऐसा दिखता है तो हो हम तो अनादि अनंत अनादि से ही कब से है आत्मा? अनादि से. अनादि से ही कैसा है कि सहज ज्ञान, सहज दर्शन, सहज चारित्र, सहज आनंद, सहज शांति, ऐसी ऐसी अनंत 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 शुद्ध शक्तिमय एकलो चिदुयुग शुद्धात्मा शुद्ध चैतन्य शुद्ध है. अभी भी मैं मनुष्य नहीं हूँ. अभी भी मैं तो ज्ञान भाव हूँ. ये मनुष्य पर्याय रूपे हूँ थयो નથી. મનુષ્ય પર્યાયથી સર્વકાળ અતિરિક્ત છે કે કથનજી
કે સર્વથા વાહ માજી વાહ જો માજી કેટલું જોર છે શું કે મારી સર્વથા અનાદિકાળથી અશુદ્ધ થયો જ નથી આત્મા. અશુદ્ધ થયો નથી એટલે શું કે પરિણામ રૂપે થયો જ નથી. એનો નામ અશુદ્ધ થયો નથી. समझ में आया? आत्मा को परिणाम सहित देखना उसका नाम अशुद्ध नहीं है. परिणाम सहित आत्मा होता नहीं है, परंतु जो ज्ञान का अंश आत्मा को परिणाम सहित देखता है उसका नाम ही अशुद्ध नहीं पड़ जाता है. जो आत्मा परिणाम से सहित होता और ज्ञान ऐसा नहीं जानता कि मैं पर्याय से सहित हूँ, तो उस ज्ञान के अंश का नाम अशुद्ध नहीं होता, उसका नाम तो शुद्ध नहीं होता. ऐसा तो होता नहीं है. समझ में आया ना? अशुद्ध थयो જ નથી. પરિણામ સાપેક્ષ નથી. પરિણામ તો ભગવાન આત્માને જીવને પરિણામ હોય નહીં એવા જીવની વાત કદી સાંભળી નથી. जीव का स्वरूप तो कहता है कि जीव में परिणाम न हो. एवं जीव नो स्वरूप है, परंतु इसने अंतकाल में क्या होता है? जीव परिणाम का होता है. आ બધા જીવના પરિણામ છે ને, ક્રોધમાન માયા લોભ અન્ય દર્શન જ્ઞાન ચાલે. જીવને પરિણામ ના હોય એવો જીવનો સ્વરૂપ છે. जीव को परिणाम होता नहीं. अभी ऐसे जीव की बात सुन, समझ, दृष्टि में लेने, ज्ञान में ले तो परमात्मा प्रतिक्रमण उत्पन्न हो जाएगा. हे भगवान आत्मा, हे शुद्धात्मा, हे अपरिणामी जय परमात्मा, तू तो अनादि अनंत निरपेक्ष अनंत अनंत शुद्ध शक्ति में निष्क्रिय जय भाव रूपे હતો પ્રભુ. એ પોતે જ દેખનારો ને પોતે જાણનાર રૂપે હતો ને મેં તને પરિણામ સહિત જોયો. એ મારી ભૂલ હતી. એ મિથ્યા ભાવ હતો. એ મિથ્યા ભાવ હવે મિથ્યા થઈ જાઓ અને પરમાત્મા પ્રતિક્રમણનો ઉદય થાઓ. એ દુષ્કૃત્ય હતો મારો. દુષ્કૃત્ય હવે મિથ્યા. હવે હું આત્માને પોતાને ક્યારે પરિણામ થઈ જોઈશ નહીં. सर्वथा व्यतिरिक्त जल છે, વ્યતિરિક્ત ही है. હવે જે જેનાથી વ્યતિરિક્ત હોય, વ્યતિરિક્તના વિશેષ રૂપે જુદો હોય, એ ચાર ગતિ છે ને એ જીવના વિશેષ નથી, કર્મના વિશેષ છે. વિશેષ માત્ર કર્મ છે. વિશેષ માત્ર કર્મ કર્મ પ્રત્યે પર્યાય કૃત્ય. પર્યાય કૃત્ય એટલે કે કર્મ કૃત્ય. પર્યાયને પણ કર્મ કહેવામાં આવે છે. અને કર્મનો કરતા કર્મથી ભિન્ન હોતો નથી. આવી કર્મનો કરતા કોણ છે? કર્મ જ છે. પર્યાયનો કરતા પર્યાય છે. પર્યાય પોતે કર્મ રૂપે છે. કર્મ રૂપે છે એટલે એનો કરતા કોણ હોય? તે જ હોય. જીવગ્રત. जीव तो आकर्ता है. जीवग्रत अभी तो भाषाएं होती નથી. जीव तो आकार संवेदन के लोग निष्क्रिय शुद्ध जुदो जुदो शुद्धात्मा निरावरी निरपेक्ष सहज ज्ञान भाव स्वरूप में आर्यो आत्मा એવો જ છે. અન્ય રૂપે નથી ને અન્યતા પ્રકારે નથી. સમજાય ના? હું નારદ પર્યાય, હું તો અનાદિ અનંત અવિનાશી જ્ઞાનમય આત્મા છું. આ ચાર પર્યાય કોઈ ખરેખર વિનાશી છે. આ જીવ તો નથી, જીવના વિશેષ પણ નથી. જીવના વિશેષો તો સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચરિત્ર, સહજ આનંદ, આદિ જે અનંત શક્તિઓ છે, શુદ્ધ નિર્મળ શક્તિઓ છે, એ જીવના વિશેષો છે. અને જીવ તો ખરેખર અવિશેષ છે. તને જીવના વિશેષોની ખબર નથી. તું કર્મના વિશેષને જીવનો વિશેષ માને છે, એટલે કે પર્યાયના વિશેષને જીવનો વિશેષ માને છે, પરદ્રવ્યના વિશેષને તો ખોટી વાત છે.
में आया नारायणपणું ત્રિયાંશપણું દેવપણું અને મનુષ્યપણું પ્રભુ આ જીવના વિશેષો જીવના ભેદો નથી આ તો કર્મના ભેદો છે જીવના ભેદો કયા છે કે સહેજ જ્ઞાન સહજ દર્શન પરિપૂર્ણ અનાદિ અનંત સહેજ જ્ઞાન પરિપૂર્ણ અનાદિ અનંત સહેજ આનંદ એ જીવના ભેદો છે પણ ખરેખર જીવ તો અભેદ છે ऐसी बात है अरे गुणभेद रूपे थतो નથી તો પછી આ પર્યાય રૂપે તો કેમ થાય કે નથી થતો ખરેખર નથી બિલકુલ સહી बात है आंखों देखी बात है આત્મા છે ને જે જય ભાવ નથી શુદ્ધાત્મા છે ને આત્મા એ નારદ રૂપે કે મનુષ્ય રૂપે કે ત્રિયંશ રૂપે કે દેવ રૂપે એવો નથી હું મનુષ્ય પર્યાય રૂપે નથી હું તો અનાદિ અનંત તે મનુષ્ય પર્યાય રૂપે નથી કે અને મેં તો અનાદિ અનંત એક રૂપ અખંડ એક જ્ઞાન ભાવ ये मनुष्य पर्याय रूप में अभी सर्वथा भिन्न है पहले से सर्वथा व्यतिरिक्त है तो जो जिससे सर्वथा व्यतिरिक्त होता है वो उसका कर्ता होता मनुष्य पर्याय नो कर्ता होता हूँ नहीं કેમ છે મારાથી સર્વતા વ્યતિરિક્ત છે ને હું એનાથી સર્વતા વ્યતિરિક્ત એટલે વિશેષ કરીને જુદો કોઈ વ્યાય ભાવ છે जो जिससे भिन्न होता है वो उसका कर्ता होता करना बोलना तो तन्मयता में होता है तद्रूपता में होता है तत्स्वरूप में होता है तो अदर स्वरूप છે અત્યંત ભિન્ન રૂપ છે એટલે એનો કરતા હોતા હું તો અનાદિથી અકર્તા હોતા એવો નિષ્ક્રિય શુદ્ધ જય ભાવ પ્રગટાવે છે ભૂલી જાઓ કે મનુષ્ય પર્યાયમાં છું અત્યારે याद कर કે હું તો એ જ્ઞાયક ભાવ છું અને જ્યારે હું શુદ્ધાત્મા છું ને શુદ્ધ જ્ઞાયક ભાવ છું ત્યારે હું મનુષ્ય છું એ સાવ ભૂલાઈ જાય છે કઈ દેખાતો એ જણાતો નથી કેમ કે જ્ઞાયક ભાવમાં મનુષ્ય પર્યાય નથી માટે જ્ઞાયક ભાવ શુદ્ધાત્મા ને જીવને જાણતા જીવ જાણતો આવતું છે મનુષ્ય પર્યાય ખરેખર કેમ કે અનુભવમાં આવતી નથી સર્વતા વ્યતિરિક્ત છે ને એટલે એનું કરતા નથી ને ભોગતા નથી અને સર્વતા વ્યતિરિક્ત છે માટે એને જાણતા જીવ જણાતો નથી એટલે એ જણાતો પણ નથી મને તો મારો આ જીવ કે જ્ઞાયક ભાવ છે ને એ મને જણાય છે એ જ હું છું અને એ જાણીને કહ્યું છે કે આ હું છું કેવી રીતે કહી દીધું શાસ્ત્રમાં વાંચીને હું નારદ નથી હું ત્રિયાંશ નથી હું મનુષ્ય નથી હું દેવ નથી એ હુંને જાણીને કહ્યું છે કેવી રીતે કહી દીધું શાસ્ત્રમાં વાંચીને જાણીને જ્યારે મેં મારા સ્વરૂપને જોયું તમારામાં આ ચાર પર્યાયો દેખાણે નહીં તેથી મને થયું કે આ હું એમ જાણીને અનુભવીને કહ્યું છે જ્યારે મેં આ શુદ્ધાત્માને જાણ્યું અનુભવ્યું ત્યારે મને આ ચાર પર્યાય દેખાણી અનુભવથી ભિન્ન છે ચાર પર્યાયો અનુભવથી હું કહું છું કે આ જીવ નથી આ હું નથી બ્રહ્માંડ પ્રતિક્રમણ 5 પદની ગાથા છે ને તો જ્ઞાનીઓનો અનુભવનું છે ને આ તો ભાવિ નિર્ધારી નામની દિવ્યધ્વનિ છે ને દિવ્યધ્વનિમાં શું આવ્યું કે હું અને આત્મા શુદ્ધાત્મા જે છે મનુષ્ય નથી માણસી નથી દેવ નથી ત્રિયંશ નથી પછી જ કીધું હું એ રૂપે નથી હું આ નથી પછી જ કીધું કે તેમનો હું કરતા નથી કરતા કેમ નથી કે હું તે રૂપે તે હું નથી એટલે હું એનો કરતા જો હું એનો કરતા હું તો હું તે રૂપે થઈ જાઉં પણ તો હું તો નથી કેમ હું કરતા નથી
ટાઈમથી કાર્યતા નથી કરતાનો મતલબ પછી કે તે રૂપે હું નથી હું તો એ ગેટ રૂપે છું આવ્યું હતું ને